અને રાજ્યમાં પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીના આદેશ કેબિનેટની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વના આદેશ આપ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરતા શખ્સોની સામે કડક પગલાં લેવા સૂચના આપી. વાવેતર સમયે યોગ્ય ડીઝલનો જથ્થો અને ડીએપી ખાતરની સ્થિતિ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા માટે નિર્દેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા. પ્રી મોન્સૂન કામગીરી સમીક્ષા કરી રિપોર્ટ તૈયાર કરવા માટેનો નિર્દેશ આપ્યો. તો સરકારી કામની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન ચલાવી લેવા માટે પણ સૂચના અપાઈ છે. કર્મચારીઓના કામના સમય મુદ્દે કેબિનેટ બેઠકમાં આ એક મહત્વની ચર્ચા કરવામાં આવી છે. પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા જેને લઈને પણ મહત્વની વાત કરવામાં આવી. સરકારી કામની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન ચલાવી લેવાના કડક આદેશ આપવામાં આવ્યા. કર્મચારીઓના કામના સમય મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક સંગ્રહખોરોની સામે કાર્યવાહીની સૂચના પણ આપી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ શું છે તેને લઈને સમીક્ષા અને એ સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વના આદેશ આપ્યા છે. કહ્યું પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરતા શખ્સોની સામે કડક પગલાં લેવામાં આવે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્પષ્ટ અને કડક આદેશ. બિલકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલીક સૂચનાઓ જે છે તે કેબિનેટ બેઠકની અંદર આપી છે. કામના સમયે બાબતે વિભાગને સમીક્ષા કરવા જે છે તે કહેવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગને જે અલગ અલગ જે સરકારી કર્મચારીઓના સંગ્રહ તરફથી જે રજૂઆતો આવી છે તેની અંદર શું કરી શકાય છે તેના ઉપર ચર્ચા અને સમીક્ષા કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ સમીક્ષા આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવી છે. સંગ્રહખોરી કરતા તત્વો સામે કડક પગલાં લેવા માટેના આદેશ જે છે તે મુખ્યમંત્રીએ આપવામાં આવ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી અને સાથે જ મુખ્યમંત્રીએ સરકારી કામકાજની ગુણવત્તામાં કોઈ પણ બાંધછોડ ન ચલાવી દેવા માટે પણ સૂચના આપી છે. આગામી સમયમાં વાવેતરની જે સિઝન આવી રહી છે તેની અંદર ડીઝલનો જથ્થો ખેડૂતોને બરાબર મળી રહે અને ડીએપીના જે ખાતરનું જે વિતરણ થવાનું છે તેમાં કોઈ મુશ્કેલી ના આવે તેના સંદર્ભે પણ વિશેષ સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે. આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.